ચોમાસાની ઋતુ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણેની સૂચનાથી તંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમોએ હોટલો અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલના નેતૃત્વમાં બાયપાસ વિસ્તારમાં આવેલી 10 થી 11 હોટલોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન અનેક હોટલોમાં અસ્વચ્છતા, એક્સપાયરી ડેટ વાળું સામાન અને ફૂડ સેફટીના નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું. ટીમે સ્થળ પરથી વાસી ખાદ્ય સામગ્રી જપ્ત કરી તેનો નાશ કર્યો હતો તેમજ પનીર સહિતની ચીજોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. ગંભીર ક્ષતિઓ જણાતા એક હોટલને તાત્કાલિક સીલ કરી દેવાઈ છે, જ્યારે અન્ય એકમોને નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી કામકાજ બંધ રાખવા આદેશ અપાયો છે. આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને લઈ મીઠાઈની દુકાનો, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટ ફૂડ સેન્ટરો પણ કડક નજર રાખવામાં આવશે. ભરૂચ ઉપરાંત અંકલેશ્વર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે. વહીવટીતંત્ર દ્વારા વેપારીઓને ડીપ ફ્રીઝની જાળવણી અને હાઇજીન જાળવવા કડક સૂચના અપાઈ છે, જ્યારે આરોગ્ય સાથે ચેડા કરનાર સામે આગામી દિવસોમાં વધુ કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય, માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી, કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે, તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં, એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું, ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું, તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે. તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો તેની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો. રંગોની જાકેટ સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.